નમસ્કાર મિત્રો, હું છું હેતલ દવે અને આપ મારી સાથે સાંભળી રહ્યા છો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ 90.4 FM. મિત્રો, આપ જાણતા જ હશો કે દર વર્ષે માર્ચ મહિનાનું બીજું અઠવાડિયું વિશ્વ ઝામર સપ્તાહ તરીકે ઉજવાય છે. ભાઈકાકા યુનિવર્સિટી સંચાલિત શ્રી કૃષ્ણ હોસ્પિટલ ખાતે આંખ વિભાગના વડા તરીકે ફરજ બજાવતા ડૉક્ટર સમીર ભાવસાર સાહેબ આપણી પાસે ઉપસ્થિત છે. તો આવો તેમની સાથે ઝામરના રોગ અંગે ચર્ચા કરીએ અને વિસ્તૃત માહિતી મેળવીએ. સાહેબ, આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે. મારો પહેલો પ્રશ્ન એ છે કે ઝામર એટલે શું? ઝામર એટલે એકચ્યુઅલી આંખનો જે ડોળો હોય એમાં બે જાતના પ્રવાહી હોય છે. એક જેલી જેવું હોય અને એક બીજું પ્રવાહી પાણી જેવું હોય. આમાંથી જે જેલી જેવું પ્રવાહી હોય એ કોન્સ્ટન્ટ હોય છે, જ્યારે જે પાણી જેવું હોય છે એ એનું કન્ટિન્યુઅસ પ્રોડક્શન પણ થાય અને કન્ટિન્યુઅસ એ આંખની બહાર જતું હોય. ઘણી વખત શું થાય કે એ જે પાણી જેવું પ્રવાહી છે એ આંખની અંદર એનો ભરાવો થઈ જાય અને એના કારણે આંખનું પ્રેશર વધી જાય અને એનું દબાણ આંખની નસ ઉપર થાય અને ધીરે ધીરે આંખની નસ સુકાવા મળે. તો આ રોગને ઝામર કહેવામાં આવે છે. ઝામર એક આંખનો રોગ છે, બરાબર ને? તો ઝામર થવાનું કારણ શું છે? ઝામર થવાનું મેઇન કારણ જે મેં કહ્યું એમ, કાં તો જે પ્રવાહી છે એનું પ્રોડક્શન વધી જાય અથવા તો પછી જે એને બહાર જવાનો રસ્તો છે એમાં તો કોઈ પણ કારણોસર બ્લોકેજ આવી જાય અને એના કારણે પ્રવાહીનો અંદર ભરાવો થઈ જાય. તો એના કારણે આંખમાં દબાણ વધી જાય અને પેશન્ટને ઝામર થઈ શકે છે. બરાબર સમીરભાઈ, હવે ઝામરના લક્ષણો અને પ્રકારો કયા કયા છે? ઝામરના મુખ્ય બે પ્રકારો છે જે એના લક્ષણો પ્રમાણે જોવા જઈએ તો એક એને કહેવાય છે મીઠો ઝામર અને બીજો છે રાતો ઝામર અથવા ઘણા લોકો એને તીખો ઝામર પણ કહે છે. હવે જે મીઠો ઝામર છે એને અમે ડૉક્ટરોની ભાષામાં અમે એને સાયલન્ટ કિલર કહીએ છીએ, કારણ કે એમાં થાય છે શું કે પેશન્ટને છેક સુધી એની ખબર નથી પડતી કે એને ઝામર છે. આંખનું દબાણ ધીરે ધીરે વધતું હોય અને એના કારણે આંખની નસની જે ડેમેજ છે એ પણ ધીરે ધીરે થતી હોય અને જે એની દૃષ્ટિની ખામી હોય છે એ સેન્ટરમાં થવાની જગ્યાએ આંખની સાઈડમાંથી વધારે થાય છે અને એના કારણે પેશન્ટને ખ્યાલ જ નથી આવતો જ્યાં સુધી એની 90% 95% જેટલી નસ સુકાઈ ના જાય ત્યાં સુધી એને ખબર ના પડે. જ્યારે જે રાતો ઝામર હોય છે એમાં આંખનું દબાણ થોડાક મિનિટોમાં કે થોડાક કલાકોમાં જ ઘણું બધું વધી જાય અને એના કારણે પેશન્ટને ખૂબ જ પેઇન થાય, ઘણી વખત વોમિટિંગ પણ થાય, આંખ લાલ થઈ જાય અને એના કારણે પેશન્ટ દોડતું અમારી પાસે આવે અને અમને ખ્યાલ આવે કે આ પ્રોબ્લેમ છે અને ટ્રીટમેન્ટ જલ્દીથી ચાલુ થઈ જાય. જ્યારે મીઠો ઝામર હોય છે અને ઘણી વખત જો પેશન્ટ રૂટીનલી તપાસ ના કરાવે તો ઘણીવાર ખબર નથી પડતી. તો આ બે એના મુખ્ય પ્રકારો છે, મીઠો ઝામર અને રાતો ઝામર. સમીરભાઈ, બહુ સરસ કીધું તમે, મીઠા ઝામર અને રાતા ઝામર છે. હવે આપણે જાણીએ કે ઝામરની તપાસ કોણે અને ક્યારે કરાવવી જોઈએ. યુઝ્યુઅલી તો 40+, છેલ્લા કોઈ 40 વર્ષથી વધારે જેની ઉંમર હોય એ બધાએ ઝામરની તપાસ કરાવવી જરૂરી છે. જે રીતે રૂટીન ચેકઅપ આપણે ડાયાબિટીસ બ્લડ પ્રેશર માટે કરાવતા હોઈએ એ રીતે ઝામરની તપાસ કરાવવી જરૂરી છે, કારણ કે મોટાભાગે ઝામર 40+ એમાં જોવા મળે છે. ઘણી વખત જેને ફેમિલીમાં ઝામરની ઇફેક્ટ હોય, કોઈને માતા પિતાને કે બા દાદાને ઝામર હોય તો ઘણી વખત ઝામર વારસામાં પણ આવતો હોય છે અને એના કારણે એવા લોકોએ પણ રેગ્યુલર તપાસ કરાવવી જરૂરી છે. જેને આંખમાં ડોળામાં નુકસાન થયું હોય, કંઈ વાગ્યું હોય, કોઈ દવાઓ લેતા હોય, સ્પેશિયલી સ્ટીરોઇડની દવાઓ જેને ચાલતી હોય લાંબા સમયથી આર્થરાઇટિસ માટે કે બીજા કોઈ રોગ માટે, ઘણી વખત આંખમાં એલર્જી, કન્જક્ટિવાઇટિસ કે બીજા કોઈ કારણે આંખમાં સ્ટીરોઇડના ટીપા નાખતા હોય લાંબા સમયથી, તો એવા લોકોને પણ ટીપાની આડઅસર તરીકે ઝામર થઈ શકે છે. તો આવા લોકોએ પણ ખાસ ઝામર માટે રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ અને ખાસ તો મેં વાત કરી એમ જનરલ પબ્લિક માટે તો એ ઇમ્પોર્ટન્ટ છે કે 40 યર્સ પછી રૂટીનલી એમણે તપાસ કરાવવી જોઈએ. આપણે હવે ડૉક્ટર સમીરભાઈ ભાવસાર પાસેથી જાણીએ કે ઝામરની તપાસ કઈ રીતે થાય છે. ઝામરની તપાસ માટે ઘણા અમુક ટેસ્ટ કરવામાં આવે છે. એક તો એની સ્ક્રીનિંગ કહેવાય. સ્ક્રીનિંગ તો રૂટીનમાં જે પેશન્ટ અમારી ઓપીડીમાં આવે એનું રેગ્યુલર અમે જે રીતે દ્રષ્ટિની તપાસ કરતા હોઈએ છીએ એવી રીતે સ્ક્રીનિંગમાં આંખના દબાણની તપાસ પણ થતી હોય છે અને એને કહેવાય છે ટોનોમેટ્રી, અથવા જેમાં આંખનું પ્રેશર અમે લેતા હોઈએ છીએ. એમાં એવું લાગે કે જો આંખનું પ્રેશર નોર્મલ રેન્જ કરતાં વધારે છે અથવા તો પછી અમને બીજી તપાસ કરતાં એવું લાગે કે આંખની નસનો જે આકાર છે એના ઉપરથી એવું લાગે કે આને કદાચ ઝામર હોઈ શકે, તો અમે એના માટે ડિટેલમાં ચેકઅપ કરાવીએ છીએ. જેમાં જે મુખ્ય બે તપાસ છે, એક તો એનું વિઝ્યુઅલ ફિલ્ડ, એટલે કે એની આજુબાજુની દૃષ્ટિ કેટલી છે, એનું ઓવરઓલ કેટલું દેખાઈ રહ્યું છે એની તપાસ હોય છે, જેને પેરીમેટ્રિક કહેવામાં આવે છે. અને બીજું આંખની નસની ડિટેલમાં તપાસ કરવામાં આવે છે, જેને ઓસીટી કહેવામાં આવે છે, કે ઓપ્ટિકલ કોહેરન્સ ટોમોગ્રાફી. તો એ બે ખાસ છે જેના દ્વારા ખબર પડે છે કે પેશન્ટને ખરેખર ઝામરના કારણે નુકસાન થયેલું છે કે નહીં. અને આ
તપાસ જે એવી વસ્તુ છે કે જે દર વર્ષે કરવામાં આવે છે. સ્પેશિયલી જે ઝામરનું પેશન્ટ અમે ડાયગ્નોઝ કરીએ એમાં પેરીમેટ્રી અને ઓસીટી રેગ્યુલર કરવામાં આવે છે, જેથી આપણને ખબર પડે કે જે દવાઓ ટ્રીટમેન્ટ અમે ચાલુ કરી છે એ બરાબર ઇફેક્ટિવ છે કે નહીં. બરાબર સમીરભાઈ, હવે આપણે ઝામરની સારવાર શું છે તેના વિશે પણ જાણી લઈએ. ઝામર એક એવો રોગ છે કે જેમાં અત્યારે અમારી પાસે અવેલેબલ 3 જાતના ટ્રીટમેન્ટ અવેલેબલ છે. એક તો દવાઓ છે. સ્પેશિયલ ટાઈપના ઝામરમાં લેસર સર્જરી કરી શકાય છે, અથવા તો પછી મેઇન મુખ્ય સર્જરી પણ કરવામાં આવે છે. 2 જાતના ટીપા આવે છે. એક ટીપાથી આંખમાં જે પ્રવાહી બને છે એને બનતું ઓછું કરી શકાય છે, અને બીજામાં જે આંખની બહાર જે પ્રવાહી જઈ રહ્યું છે એનો રેટ અમે વધારી શકીએ છીએ. આ બંને કારણે જે આંખનું દબાણ છે એ રેગ્યુલર કંટ્રોલમાં આવી શકે. અત્યારે સામાન્ય રીતે 3 કે 4 પ્રકારના ટીપા મળે છે. યુઝ્યુઅલી એક ટીપાથી એક ડ્રોપથી અમે ચાલુ કરીએ પેશન્ટને અને જોઈએ કે કેટલી ઇફેક્ટ આવે છે. થોડા દિવસ પછી અમને લાગે કે આંખનું દબાણ જેટલું જોઈએ એટલું આવી ગયું તો અમે પેશન્ટને આ રેગ્યુલર ટીપા ચાલુ રાખવાનું કહીએ છીએ, અને શરૂઆતમાં 15 દિવસે કે મહિને અને પછી દર 3 મહિને રેગ્યુલર અમે જોતા રહીએ. સાથે સાથે દર 6 મહિને કે વર્ષે ઝામરની સઘન તપાસ જે કરીએ પેરીમેટ્રી ઓસીટી એ પણ કરતા રહીએ. એનાથી અમને ખ્યાલ આવે કે જે પણ ડ્રોપ્સ ચાલુ કર્યા છે એ ઇફેક્ટિવ છે કે નહીં, અને એના કારણે વધારે નુકસાન થઈ રહ્યું છે કે નહીં આપણને ખબર પડે. જો એવું લાગે કે જે પણ દવા ચાલુ કરી છે એટલી ઇફેક્ટિવ નથી તો પછી એના માટે કાં તો બીજી દવા બદલવામાં આવે અથવા તો અમુક દવા ઉમેરવામાં આવે અને ફરીથી રેગ્યુલર એનું ચેકઅપ કરવામાં આવે. જો મેક્સિમમ 3 કે 4 દવા જે અવેલેબલ છે એ બધી જાતની દવાઓ યુઝ કરવા છતાં ઝામર બરાબર કંટ્રોલમાં ના આવે કે કોન્સ્ટન્ટ એની જે ડેમેજ છે એ કન્ટિન્યુ રહે, તો અમે એના માટે બીજા ઉપાય તરીકે જઈ શકીએ, જેમાં અમુક જાતના લેસર હોય છે, અથવા તો પછી છેલ્લા ઉપાય તરીકે ઝામરનું ઓપરેશન કરવામાં આવે છે. ઝામરના ઓપરેશન પણ 2-3 જાતના પ્રકાર છે. એમાં જે મેઇન ઇમ્પોર્ટન્ટ પ્રકાર છે એમાં જે આંખનું પ્રવાહીને બહાર કાઢવા માટે એક સ્પેશિયલ જાતનો બાયપાસ રસ્તો કરવામાં આવે કે જેથી પ્રવાહી સીધું આંખની બહાર આવી જાય અને આંખની જે ચામડી છે જેને કંજક્ટિવા કહેવામાં આવે છે એની નીચે જમા થાય અને એમાંથી પછી એ બ્લડમાં જતું રહે. તો આ રીતે સર્જરી કરવામાં આવે છે. સર્જરી કરતાં જ્યાં સુધી ઝામર ટીપાથી જો કંટ્રોલમાં આવી જાય ત્યાં સુધી એ વધારે સારું છે, કારણ કે સર્જરી છેલ્લા ઓપ્શન તરીકે લેવામાં આવે છે. સામાન્ય માણસ ઝામરની સારવાર શું કરવી તેની વિશે ખબર હોતી નથી, પરંતુ આપણને અહીંયા ડૉક્ટર સમીરભાઈ ભાવસારે કેવી પ્રકારની દવાઓ ઝામર માટે લેવી, અને જો દવાઓથી ઝામર મટી ના શકતું હોય તો ઓપરેશન પણ એક ઉપાય છે તેવું જણાવ્યું. હવે આપણે એમની પાસેથી જાણીએ કે ઝામરથી થયેલું નુકસાન અથવા ગયેલી દ્રષ્ટિ શું પાછી આવી શકે છે? ઝામર એક એવો રોગ છે કે એમાંથી કંઈ જે પણ નુકસાન થયું હોય, જે પણ દ્રષ્ટિનું નુકસાન થયું, કોઈ દ્રષ્ટિ ગઈ હોય એ ફરીથી પાછી આવી શકતી નથી. આ એના મોતિયાના આપણે અંધાપો જોઈએ અને ઝામરનો અંધાપો જોઈએ, એમાં બંનેમાં આ મેઇન ડિફરન્સ આ જ છે. મોતિયાનો અંધાપો હોય, સપોઝ પેશન્ટને મોતિયો એકદમ પાકી ગયો અને કશું દેખાતું જ ના હોય, અને આપણે જો મોતિયાનું ઓપરેશન કરીએ તો બીજા દિવસથી પેશન્ટને દેખાવાનું ચાલુ થઈ જાય છે અને પહેલાં જેટલી દ્રષ્ટિ હતી એટલી જ દ્રષ્ટિ આવી શકે છે. જ્યારે ઝામરમાં એવું છે કે ઝામરના પ્રેશરના કારણે આંખની નસ ઉપર દબાણ આવે છે, એના કારણે નસ સુકાતી હોય છે, અને આ જે જેટલી નસ સુકાઈ ગઈ એ પછી કોઈપણ જાતની દવાથી કે કોઈપણ જાતની સર્જરીથી એ રીજનરેટ થતી નથી. એટલે જે પણ અંધાપો ઝામરના કારણે આવી ગયો એ ફરીથી એમાં પેશન્ટને પાછું કોઈ બેનિફિટ મળતો નથી. આથી જ ઝામર એવી રોગ છે કે જેના માટે જેટલું વહેલું પેશન્ટ જાગે એટલું સારું છે, અને જે પણ દવા ડૉક્ટરે ચાલુ કરી હોય એ કન્ટિન્યુઅસ કાયમ માટે નાખવી જરૂરી છે. અને એવું પણ નથી કે ઝામરની એક વખત દવા ચાલુ કરી અને એક વખત દવાથી પ્રેશર કંટ્રોલમાં આવી ગયું એટલે એને તમારે પેશન્ટ થોડા દિવસ પછી સ્ટોપ કરી શકે એવું જ નથી હોતું. જે રીતે ડાયાબિટીસ હોય કે બ્લડ પ્રેશર હોય એમાં પેશન્ટે કાયમ માટે આખી જિંદગી દવા લેવી પડે, એવી રીતે ઝામર માટે પણ પેશન્ટે આખા જિંદગી લાઈફ લોંગ દવાઓ લેવી પડે છે, અને રેગ્યુલર પેશન્ટે ડૉક્ટરને બતાવતા પણ રહેવું પડે છે. તો આ એક સાવચેતી એ જ રાખવાની કે ઝામરના કારણે થતું નુકસાન અંધાપો આવી શકે છે, ને એ અંધાપો પરમેનન્ટ હોય છે. કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ઝામરના નિદાન અને સારવાર માટે કેવી વ્યવસ્થા છે? શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં તમને જ ખબર જ છે કે હોસ્પિટલ ઘણી જ અદ્યતન છે અને ઓલ ટર્શરી કેર હોસ્પિટલ છે, અને આપણે દરેક જાતના આંખના રોગના નિદાન થઈ શકે છે. ઝામર માટે પણ દરેક જાતનું અવેલેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. અમે નાનામાં નાના સ્ક્રીનિંગથી માંડીને સઘન તપાસ પણ ત્યાં થઈ શકે છે. પ્રેશર માપવા માટે પણ અદ્યતન સાધન છે. આંખની નસ ઉપર દબાણ થાય એના કારણે આંખને નુકસાન થયું હોય તે એ જોવા માટે પણ ઓસીટી નામનું સાધન છે, અને પેરીમેટ્રી પણ છે કે જેનાથી આપણે પેરીફરીમાં સાઈડમાં જે નુકસાન થયું છે એ કેટલા ટકા નુકસાન છે એ પણ આપણને
ખબર પડે છે. આંખની કીકીની જાડાઈ માપવી પણ જરૂરી હોય છે. એના માટે પણ પેકીમેટ્રી નામનું મશીન છે, જેનાથી આંખની કીકીની જાડાઈ મપાય છે. પછી આંખનો જે એંગલ હોય, ઘણી વખત આંખનો એંગલ સાંકડો હોવાથી પણ ઝામર થઈ શકે, તો એ માપવાનું પણ અમારી પાસે સાધન છે, જેને ગોનિયોસ્કોપી કહેવામાં આવે છે. આમ ઝામર માટે જરૂરી દરેક જાતના ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપણી પાસે અવેલેબલ છે. એટલે કોઈ પણ પેશન્ટ જે ઝામરનું પેશન્ટ હોય એની નિદાનથી માંડીને સારવાર સુધી બધું અમે હોસ્પિટલમાં કરી શકીએ છીએ. ધન્યવાદ સમીરભાઈ, તમે ઝામરના રોગ વિશે, તેની સારવાર વિશે, તેના લક્ષણો વિશે શ્રોતાઓને વિસ્તૃત માહિતી આપવા બદલ.